મહુવાના કુંભણ ગામે એસવી દોશી હાઈસ્કૂલમાં ફ્યુચર ઓફ કુંભર એવોર્ડ કાર્યક્રમ યોજાયો. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કુંભણ ગામે આવેલી એસવી દોશી હાઈસ્કૂલ ખાતે ફ્યુચર ઓફ કુંભર એવોર્ડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ શાળાના બિપિનભાઈ દોશી, જાણીતા કથાકાર શરદભાઈ વ્યાસ, નિર્ભયરામ બાપુ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીભાઈ મકવાણાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળામાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 9થી 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહ દ્વારા અન્ય વિદ્યાર્થીઓમાં પણ શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા ફેલાય તેમજ ભણશું તો જ ગણશુંનો સંદેશ પહોંચે તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કથાકાર શરદભાઈ વ્યાસ, નિર્ભયરામ બાપુ, પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસી મકવાણા, મોટા ખુટવડા જિલ્લા પંચાયત સભ્ય દશરથભાઈ જાની, નીસવડ જિલ્લા પંચાયત સભ્ય જયંતિભાઈ બાંભણિયા સહિત અનેક રાજકીય આગેવાનો, સમાજના અગ્રણીઓ અને કુંભણ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આજે 20 જૂન 2026ના રોજ અમારા એસવી દોશી સ્કૂલનો વાર્ષિક મહોત્સવ અને જે સારા માર્કે ઉત્તીર્ણ થયા હોય એવા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો એક નાનો કાર્યક્રમ આજે કુંભણ ગામે થયો. એમાં ફ્યુચર ઓફ કુંભણ પારિતોષિક અપાયા અને આ સમગ્ર કાર્યક્રમમાં આપણા ભૂતપૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા સાહેબ અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની, આપણા યાર્ડના ડિરેક્ટર જીતુભાઈ જાની, તાલુકા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના અનેક સભ્યો, સમગ્ર ગામ, અમારા કુંભણના સરપંચ શ્રી, આ બધા હાજર રહ્યા. આ સ્કૂલને આજે 26 વર્ષ પૂરા થાય છે અને અમારા બિપિનભાઈ દોશી એના દ્વારા આ સ્કૂલ નિર્માણ થઈ અને અત્યારે સંપૂર્ણ સંચાલન પણ એ જ કરે છે. અમારી સ્કૂલમાં કન્યા કેળવણી બિલકુલ ફ્રી છે. કોઈ દીકરી અમારી સ્કૂલમાં એડમિશન લે તો એની ફી સ્વરૂપે એક પણ રૂપિયો અમે લેતા નથી. એ રીતે આ સ્કૂલ ચાલે છે. મેં હમણાં જ મારા પ્રવચનમાં કહ્યું કે દર મહિને 1.25 લાખથી 1.5 લાખ રૂપિયાની નુકસાન કરનારી ગુજરાતમાં કોઈ સ્કૂલ હોય તો અમારી કુંભણની એસવી દોશી સ્કૂલ છે. અને આજે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જે ઉત્સાહથી ભાગ લીધો અને શિક્ષકોને આભાર દર્શન મારે એટલા માટે કરવું પડે કે એમાં જે પડ્યું છે એ બહાર કાઢવાનો પ્રયાસ, અને દરેક વિદ્યાર્થી દીકરીઓએ, વિદ્યાર્થિનીઓએ જે પરફોર્મન્સ આપ્યું છે એ કાબિલે દાદ કહી શકાય. સ્કૂલને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને આચાર્ય તથા સમગ્ર શિક્ષક સ્ટાફને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. અને આ સ્કૂલ તરફ જે અમિત દ્રષ્ટિ રાખનારા ભાઈ બહેનો છે એ તમામને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા. અને અમારી આ કુંભણની ચેનલ, મેં આજે જ ઇદ્રીશભાઈ સાથે વાત કરી કે ભાઈ કુંભણમાં આ રીતની વ્યવસ્થા જે છે મીડિયાના માધ્યમથી કુંભણ સમગ્ર વિશ્વમાં ગાંજે છે, એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. દરેક દર્શક મિત્રો અને શ્રોતા મિત્રોને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા. બધાને જય હિન્દ. આજના દિવસે 20th જૂન 2026 એમાં જે હાઈસ્કૂલ 9th સ્ટાન્ડર્ડ, 10th સ્ટાન્ડર્ડ, 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડ જે વિદ્યાર્થીઓએ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપ્યું છે અને
આવા ગામમાં આ રીતે સ્કૂલમાં જો આટલા સરસ રિઝલ્ટ આવતું હોય તો એ શ્યોર પરમાત્માની કૃપા જ છે. આમાં અમે તો ખાલી એક એમના હાથમાં ઇન્સ્ટ્રુમેન્ટ છે. બાકી સંતોની કૃપા, ખાસ કરીને પૂજ્ય શરદભાઈ વ્યાસ, આજે મને સમજાય છે, આજે મને દેખાય છે કે સંતની કૃપા શું કરી શકે છે, ક્યાંથી ક્યાં લઈ જાય છે. દીકરીઓ અને દીકરાઓને 99% 100% અમુક સબ્જેક્ટમાં, એટલે તો આ કલ્પનાની બહારની વાત છે. એમાં પુરુષાર્થ ચોક્કસ છે, પણ પુરુષાર્થ એક કારણ નથી, બીજા અન્ય ઘણા કારણો છે. એમાં એક કારણ સંતની કૃપા છે. અને મારું દ્રઢ માનવું છે કે આ સ્કૂલ અત્યારે ચાલે છે એમની કૃપા છે, અને કૃપાથી જ આગળ ચાલશે. અને એક એક પછી એક વર્ષ રેકોર્ડ તોડશે મારા સ્ટુડન્ટ્સો. બસ એવી મારી શુભેચ્છા ભાવના.